Painted, Painless Learning. Jai Hind, Jai Hind, Jai Hind. Are you ready to take a challenge? Are you ready to work smart and hard? જો તૈયાર હોય તમે સો પૂરેપૂરી સ્ટ્રેટેજી કે જે આજના લેક્ચરની અંદર આપણે ડિસ્કસ કરવાના છીએ એ ફોલો કરવા માટે તૈયાર થઈ જાઓ, મહેનત કરવા માટે તૈયાર થઈ જાઓ. ભાઈ સંપૂર્ણ ઇંગ્લિશ છે ને 10 દિવસમાં પૂર્ણ કેમ કરવું? આ પ્રશ્ન ઘણા બધાને થાય છે અને જો એ પૂરું કરવું હોય ને તો એના સોલ્યુશન સુધી આપણે પહોંચવું જોઈએ. એન્ડ ગેસ વોટ, વી હેવ ગેટ ધ સોલ્યુશન. સ્ટાર્ટ કરીએ છીએ આજનો સેશન, પણ એ પહેલા યુટ્યુબ ચેનલ આપણી જે પેન્ટેડ ગુજરાતી છે જેમાં તમે અત્યારના વિડીયો જોઈ રહ્યા છો, તમને ખ્યાલ છે સમગ્ર ગુજરાતના લાખો સ્ટુડન્ટ દર મહિને આપણા વિડીયો લેક્ચર્સ જોવે છે. મેથ્સના, સાયન્સના, ઇંગ્લિશના, સોશિયલ સાયન્સના ખૂબ હેલ્પ લે છે, પણ છાના મુના જોવે છે. સાહેબ એવું કેમ કહો છો? કારણ તો કે 100% જે સ્ટુડન્ટ આપણા વિડીયોઝ જોવે છે એમાંથી માત્ર ને માત્ર 28% સ્ટુડન્ટ જ આપણી ચેનલના સબસ્ક્રાઈબર છે, એણે ચેનલને સબસ્ક્રાઈબ કરેલી છે. બાકીના 71% 71% જેટલા સ્ટુડન્ટ આપણી ચેનલના છાનામુના જોવે છે, ચેનલ સબસ્ક્રાઈબ કરતા નથી. ઇટ્સ ઓકે, પણ ઇફ યુ સબસ્ક્રાઈબ ધીસ ચેનલ then it will be more helpful to us. તો અમારા માટે હેલ્પ થશે, અમને મોટિવેશન મળશે કે નહીં કામ કન્ટિન્યુ કરવું જોઈએ અને સરસ મજાનું કરવું પડે ફોર ધ સ્ટુડન્ટ્સ ઓફ ગુજરાત બોર્ડ. આઈ હોપ કે તમે સમજતા હશો. જો તમને કન્ટેન્ટ ભાઈ હેલ્પફુલ લાગતું હોય તો યુ હેવ ટુ સબસ્ક્રાઇબ ધીસ ચેનલ. 4 વસ્તુ હોય કે જેનાથી સફળતા મેળવવી છે ને ઇઝી થઈ જાય. સૌથી પહેલી વસ્તુ, સેટ અ ટાર્ગેટ. એવું કહેવાય કે જો આપણો ટાર્ગેટ સેટ હોય ને તો આપણે ખબર પડે કે આપણે કયા સફર પર ચાલવાનું છે અને ક્યાં સુધી ચાલવાનું છે. સો સેટ અ ટાર્ગેટ. ટાર્ગેટ નક્કી કરો. જો ઇંગ્લિશમાં સારામાં સારા માર્ક્સ લાવવા છે અને 10 દિવસમાં કમ્પ્લીટ કરવાનું ચેલેન્જ લ્યો છો કે નહીં સર ગમે એ થાય, અત્યાર સુધીમાં ઇંગ્લિશમાં જે કંઈ પણ માર્ક આવ્યા એ પણ આ વર્ષે ભૂકા કાઢવાના થાય છે, એન્ડ આઈ પ્રોમિસ સર આઈ વિલ વર્ક ફોર ઇટ. સો સૌથી પહેલી વસ્તુ કે સેટ અ ટાર્ગેટ. સેકન્ડ થિંગ ઇઝ મેક અ પ્લાન. ટાર્ગેટ સેટ કરવાથી સફળતા થોડી મળે, 80માંથી 70 માર્ક થોડા આવે. મેક અ પ્લાન ફોર ધેટ. એના માટે તમારે પ્લાનિંગ કરવું પડશે. ટાર્ગેટ સેટ કરો, પ્લાન બનાવો, વર્ક ઓન ઇટ. એ પ્લાન ઉપર પાછું કામ કરો. પ્લાન બનાવીને કઈ સફળતા મળતી હોત તો એવા કાગળિયામાં કેટલા બધા લોકો કરોડો રૂપિયાના પ્લાનિંગ્સ બનાવે છે, પણ જો એના ઉપર કામ થશે, વર્ક થશે તો સફળતાની નજીક પહોંચશો ને. બસ 3 સિમ્પલ સ્ટેપ તમારે ફોલો કરવાના છે. સેટ અ ટાર્ગેટ. તમારો ટાર્ગેટ છે એને સેટ કરો. સર આ વર્ષની ધોરણ 10ની એક્ઝામમાં મારે બોર્ડમાં 80માંથી આટલા લાવવા છે. એકવાર ટાર્ગેટ સેટ કરીએ ને દિવાલ ઉપર ચોંટાડી દો. ટાર્ગેટ સેટ કરો, લખો ચોખ્ખું 80માંથી આટલા. એ આવે જ અને આવે જ. ક્યારે? જો આ 3 સ્ટેપમાંથી આપણે પસાર થઈએ દેન અચીવ ઇટ. એ વસ્તુ આપણને મળી જાય. સો મેક અ પ્લાન, ટાર્ગેટ સેટ કરી અને પછી એના ઉપર કામ કરો. સો ટાર્ગેટ, પ્લાન એન્ડ વર્ક, અચીવ. સફળતા મળશે, કંઈક પ્રાપ્ત થશે. અને એ પ્રાપ્ત શું થશે તો કે દિવાલ ઉપર તમે ફોટો લગાડ્યો છે ને કે 80માંથી એટલા માર્ક્સ, એ વસ્તુ પ્રાપ્ત થશે. આગળ વધીએ છીએ. બહુ ઇમ્પોર્ટન્ટ તમારા માટે એક પ્લાનર લઈને આવી રહ્યા છીએ કે જેની અંદર તમને 10 દિવસનું પ્લાનિંગ મળશે. કે ઇંગ્લિશમાં ડે 1 સો તમારે આ ટોપિક કરવાનો છે, ડે 2 તો આ ટોપિક કરવાનો છે, એમ 10 દિવસનું તમને પ્લાનિંગ મળશે. આ 10 દિવસના પ્લાનિંગને એઝ ઇટ ઇઝ તમે ફોલો કરીને સારામાં સારા માર્ક્સ છે મેળવી શકો છો. સમજાય છે? હવે ઇંગ્લિશમાં 80માંથી 70+ માર્ક લાવવા હોય તો દરેક ટોપિકને ઓછામાં ઓછા દિવસમાં કવર કરવા, એની મેક્સિમમ પ્રેક્ટિસ કરવી. ગયા વર્ષના જેટલા પણ ક્વેશ્ચન છે જે તે ટોપિકને રિલેટેડ એ સોલ્વ કરવા. એટલી મહેનત તમારો ભાઈ અનિરુદ્ધ હું હાથ પકડીને કરાવવાનો છું. કેમ? સો કે આ વખતે ગુજરાત બોર્ડનું રિઝલ્ટ લાસ્ટ યર કરતાં મિનિમમ 10% વધે એ ગોલ છે. તમારો જેમ ગોલ છે ને કે સાહેબ 80માં ઇંગ્લિશમાંથી 70+ લાવવા, મેથ્સમાં એટલા લાવવા, સોશિયલ સાયન્સમાં એટલા લાવવા, એમ દરેક ટીચરનો પણ પર્સનલ ગોલ હોય ને. સમજાય છે? સો એ વિઝન સાથે કે દરેક સ્ટુડન્ટના ઇંગ્લિશમાં માર્ક્સ સારા આવે, તમારા માટે એક મેગા સેશન આવવા જઈ રહ્યો છે કે જેની અપડેટ છે તમને ધીમે ધીમે
મળતી રહેશે કે મેગા સેશન ક્યારે છે. આ જે મેગા સેશન છે એ 5 કલાકનો હશે. આ 5 કલાકની અંદર સારામાં સારા માર્ક્સ કઈ રીતે મેળવી શકાય એ રીતના આઈએમપી ટોપિક, આઈએમપી પ્રશ્નો, એનું સોલ્યુશન કરાવવામાં આવશે. તમને જે કંઈ પણ ડાઉટ હોય યુ કેન આસ્ક મી ઇન ધેટ સેશન અને આપણે એ સોલ્વ કરશું. આ જ રીતના મેથ્સના મેગા સેશન આવવાના છે, આ જ રીતના સોશિયલ સાયન્સના, આ જ રીતના સાયન્સના. ટૂંકમાં તમારું ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સમાજ, 4 મુખ્ય વિષયના મેગા લેક્ચર્સ આવવા જઈ રહ્યા છે. જેમાંથી સૌથી પહેલો મેગા લેક્ચર તમારા માટે આ સન્ડેએ છે. આ સન્ડે 3 વાગ્યાથી 7 વાગ્યા સુધી, એટલે કે ટોટલ 4 કલાક તમને મેથ્સના આઈએમપી પ્રશ્નોનું સોલ્યુશન્સ, કોન્સેપ્ટ, સ્ટ્રેટેજી, પ્રેક્ટિસ દરેક વસ્તુ મળવાની છે. સર ક્યારે છે? 24 નવેમ્બર 2024. આ 24 તારીખે છે. એટલે મેગા સેશન મેથ્સનો અટેન્ડ કરવું હોય તો તમે અટેન્ડ કરી શકો છો. સર આ મેગા સેશન છે એના માટે રજિસ્ટ્રેશન ક્યાં કરાવવાનું છે અને ક્યાં હશે આ મેગા સેશન? સૌથી પહેલી વસ્તુ તો આ મેગા સેશન હશે આપણી એપ્લિકેશન પેન્ટેડ ગુજરાતી ફ્રીમાં ડાઉનલોડ કરી શકો છો પ્લે સ્ટોરમાંથી. ને પેન્ટેડ સર્ચ કરીને ડાઉનલોડ કરજો. મેગા સેશનના રજિસ્ટ્રેશન માટે 72 86 71 પર કોલ કરીને તમામ ડિટેલ્સ છે તમે મેળવી શકો છો. વાત કરીએ ઇંગ્લિશની કે ભાઈ 10 દિવસમાં સાહેબ એવું તો કયું પ્લાનર છે કે જેનાથી અમે કમ્પ્લીટ કરી શકશું આખો સિલેબસ? એ પહેલાં અમુક બાબત કે આપણા સિલેબસમાં જે 80 માર્કનું પેપર હોય એ ટોટલ 3 પાર્ટમાં ડિવાઈડ થયેલું છે. સૌથી પહેલો ભાગ કયો છે સર? ફર્સ્ટ પાર્ટ છે ને ભાઈ એ અગત્યનો, અને એ અગત્યનો એટલા માટે કે એની અંદર મોટે ભાગે ક્વેશ્ચન આન્સર છે. તમે ધ્યાનથી જુઓ, ધ્યાનથી સમજો શું કહું છું. કમ્પ્રેહેન્શન ટેક્સ્ટ બુકની પોયમના ક્વેશ્ચન આન્સર, સ્ટાન્ઝા પોયમના ક્વેશ્ચન આન્સર, આ જે ટેક્સ્ટ બુકના યુનિટના ક્વેશ્ચન આન્સર, આ જે ફર્સ્ટ છે એ યુનિટના ક્વેશ્ચન આન્સર, આ પોયમના ક્વેશ્ચન આન્સર, પછી ટ્રુ ફોલ્સ છે, શોર્ટ નોટ છે, પછી સપ્લિમેન્ટરીના ક્વેશ્ચન આન્સર, ડેટા આપેલો છે એના ક્વેશ્ચન આન્સર, ડાયલોગના ક્વેશ્ચન આન્સર અને નિયરેસ્ટ મિનિંગ. સો આ સાઈડનો પાર્ટ જુઓ ને તો નકરા ક્વેશ્ચન આન્સર, ટ્રુ ફોલ્સ, શોર્ટ નોટ અને નિયરેસ્ટ મિનિંગનો બનેલો છે. બીજો જે પાર્ટ છે કે જે તમારું 80 માર્કનું પેપર છે, એકની અંદર નકરા ક્વેશ્ચન આન્સર ને ટ્રુ ફોલ્સ ને શોર્ટ નોટ એવું આવ્યું. સેકન્ડ પાર્ટમાં નકરું તમારે આવે ગ્રામર. શું આવે? નકરું ગ્રામર. જો ફંક્શન પૂછાય છે 9 માર્કના, ફિલ ઇન ધ બ્લેન્ક 3 માર્કની પૂછાય છે, ઇનડાયરેક્ટ સ્પીચ 2 માર્કની, કન્જક્શન 3 માર્કના, એડિટિંગ 3 માર્કનું, ડુએસ ડાયરેક્ટેડ 4 માર્કનું. જે આ ડુએસ ડાયરેક્ટેડમાં આ 4 ટોપિક છે અને WH ક્વેશ્ચન 3 માર્કના. સો ટોટલ 24 માર્કનું તમારે ગ્રામર આ રીતે પૂછાય છે. અને આ છે રાઇટિંગ સેક્શન કે જેની અંદર તમારે એસે, પછી ઈમેલ અથવા રિપોર્ટ બેમાંથી એક લખવાનો હોય છે, અને લાસ્ટ ક્વેશ્ચન તમારો હોય જે પેપરનો એ છે પિક્ચર ડિસ્ક્રિપ્શન. સો ક્વેશ્ચન આન્સર, ગ્રામર અને રાઇટિંગ સેક્શન એમ 3 ભાગમાં તમારા ઇંગ્લિશનો પેપર જે 80 માર્કનો હશે એ વહેંચાયેલો હશે. આટલી બાબત મનમાં ક્લિયર? પહેલાં પેપરને સમજતા શીખો કે સર બોર્ડનું પેપર જ્યારે હાથમાં આવશે ત્યારે એની અંદર કયા કયા પ્રકારના ક્વેશ્ચન હશે. સૌથી પહેલાં 10 માર્કના કમ્પ્રેન્શનના ટેક્સ્ટબુકના ક્વેશ્ચન આન્સર હશે, પછી તમને શોર્ટ નોટ પૂછશે, એમાં ઓપ્શનમાં 2 આપેલી છે, 2માંથી 1 લખવાની, પછી 4 ટ્રુ ફોલ્સ પૂછશે, પછી વિભાગ B ચાલુ થશે, એમાં ક્વેશ્ચન આન્સર. પેપરને આખું ઓળખતા શીખો. બી પ્રિપેર્ડ મેન્ટલી, માઇન્ડસેટ તૈયાર કરો. ચલો આગળ વધીએ અને પ્લાનિંગ સમજીએ. સર આટલા બધા ટોપિક છે, તમે કહો છો કે 10 દિવસમાં પૂરા થઈ જાય અને કરવાના છે, તો હાવ કઈ રીતે? જુઓ, જોરદાર પ્લાનિંગ તમારા માટે રેડી છે, પણ એના પહેલાં 3 વસ્તુ. ચેલેન્જ યોર સેલ્ફ. એ પ્લાનિંગ જોતા પહેલાં તમારી જાતને પડકારો. કેમ કે અત્યાર સુધી આટલી મહેનત કરેલી ન હોય એટલે આપણા શરીરને, આપણા મગજને, આપણા મનને ટેવ જ ન હોય. શરીરને અને મગજને જીતવા માટે મનને જીતવું આવશ્યક છે. મનથી એકવાર છે એ ચેલેન્જ લઈ લો, મગજ એ જ પ્રમાણે કામ કરશે, શરીરને ઊંઘાઈ નહીં આવે, ભૂખાઈ નહીં લાગે. સો ચેલેન્જ યોર સેલ્ફ. બીજી સૌથી અગત્યની બાબત કે યુઝ યોર સરાઉન્ડિંગ. તમારી આજુબાજુના એટમોસ્ફિયરને યુઝ કરો. જ્યારે ઘરે હોય ત્યારે દિવાલ પર નજર પડે તો સીધો તમને તમારો ટાર્ગેટ દેખાવો જોઈએ. તમે જે ચોંટાડેલો છે, કોઈકે 80માંથી 80નો ચોંટાડ્યો છે, કોઈકે 80માંથી 75નો ચોંટાડ્યો છે, કોઈકે 80માંથી છે એ 56નો ચોંટાડ્યો. તમારું જે લેવલ છે એ પ્રમાણે ટાર્ગેટ ચોંટાડી દો આખા પેજમાં માર્કર પેનથી ડાર્ક અક્ષરે લખીને. યુઝ યોર સરાઉન્ડિંગ. આજુબાજુમાંથી ને જે કોઈ પણ ઘટના દેખાય છે એ ઘટનામાં જે તે ટોપિક રિલેટ કરવાની ટ્રાય કરો. સાહેબ કેમ કરવું એની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોમાં કરશું. થર્ડ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, બી ફોકસ્ડ. દર કલાકે
તમારે ફોકસ રહેવાનું છે, દર મિનિટે ફોકસ રાખવાનું છે, દર સેકન્ડે ફોકસ રાખવાનું છે. ક્યારે? જ્યારે તમે સ્ટડી કરો છો, કંઈક લર્ન કરો છો, જ્યારે તમે ભણો છો ને મહેનત કરો છો ત્યારે. જ્યારે વાંચો છો ને ત્યારે 100% વાંચવામાં ધ્યાન હોવું જોઈએ. પંખીડું આવે ને તમારું ધ્યાન વયું જાય એટલે કબૂ આવ્યું. સો કબૂતર તમારા માર્ક છે ને એ ઉડાડીને લઈ જશે. ફોકસ રાખવાનું છે. ખબર એ ન પડવી પડે કે લાલ કીડી કવડી કાળી કીડી કવડી. સાહેબ કીડી તો લાલ જ કવડે. ફોકસ, સમજાય છે? ફોકસ. જ્યારે વાંચવા બેઠો છો ત્યારે ખુરશીને મૂકવાની નથી અને સોફામાં બેઠા બેઠા સૂતા વાંચવાનું નથી. એકદમ કમ્ફર્ટ ઝોનમાં લઈને વાંચશો તો વાંચશો ઓછું અને સુવાની તૈયારી ઝાજી થશે. બી ફોકસ્ડ. આગળ વધીએ ને તમને પ્લાનિંગ આપીએ એ પહેલા આ સેશન મેથ્સનો છે. માત્ર 7 ચેપ્ટર અટેન્ડ કરી, 7 ચેપ્ટરની પ્રિપરેશન કરી 80માંથી 80 મેથ્સમાં કેમ લાવી શકાય? માત્ર 7 ચેપ્ટર કમ્પ્લીટ કરી અને વિજ્ઞાનમાં 80માંથી 80 કેમ લાવી શકાય? માત્ર 9 ચેપ્ટર કમ્પ્લીટ કરી સોશિયલ સાયન્સમાં તમારા સમાજમાં 80માંથી 80 કેમ આવે? અને 70+ જો તમારે ઇંગ્લિશમાં લાવવા હોય તો તમારા માટે આ સેશન છે. તમે 4 વિડીયો છે એની અંદર સ્ટ્રેટેજી જે તે સરે, આમાં મેઘાણી સરે બહુ જોરદાર સમજાવેલું છે. સાયન્સમાં તમને હિતેશ સર મસ્ત સમજાવેલું છે, વિવેક સર સમાજનું મસ્ત સમજાવે છે, અને આ કોઈક ભાઈબંધ છે એ તમને ઇંગ્લિશમાં 70+ની સ્ટ્રેટેજી આપશે. સો આ વિડીયો તમારે જોવા હોય તો તમે જોઈ શકો છો. પ્લાનર સર આપો. હવે આ રહ્યું તમારું પ્લાનર. ડે વાઇઝ તમારે જોરદાર મહેનત કરવી હોય તો આ પ્લાનરને ફોલો કરી શકો છો. સૌથી પહેલો દિવસ હોય ત્યારે તમારે ફંક્શનના ભૂકા કાઢી નાખવાના. કેમ? એક ટોપિક કરશો ને એટલે 9 માર્ક આવશે. એક ટોપિક કરશો એટલે 9 માર્ક આવશે. આ પ્લાનર છે એને તમારે 10 દિવસના સ્કેડ્યુલ પ્રમાણે સેમ ટુ સેમ બનાવવું હોય. સેમ ટોપિકને ઉપર નીચે કરવા હોય તમારી અનુકૂળતા મુજબ તો તમે એ પણ કરી શકો છો. સમજાય? સિક્વન્સ ફેર કરવાની છૂટ છે, પણ 10 દિવસમાં કમ્પ્લીટ કરવું હોય ઇંગ્લિશ તો બેસ્ટ ટોપિક વાઇઝ ડે વાઇઝ પ્લાનિંગ છે. આ પેજમાં પ્લાનિંગ બનાવો, આને પણ દિવાલ પર ચોંટાડી દો અને માથે ઓલા માર્ક લખી નાખો કે 80માંથી આટલા લાવવાના જ છે અને એ આવશે. કેમ કે વિઝન છે ને એ પ્રમાણે મહેનત કરશો ને. સમજાય? સો પહેલા દિવસે ફંક્શન કરો, 9 માર્ક આવશે એટલે 80માંથી 9 માર્કનું ટેન્શન ઓછું થઈ જશે કે સાહેબ હાલો પહેલા જ દિવસે 9 માર્ક તો આવી ગયા. પછી પ્લસ 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 કરતા જાઓ. બીજા દિવસે તમે એક ટોપિક કરશો અને એ કયો કરશો? કમ્પ્રેહેન્શન. કમ્પ્રેહેન્શન એટલે ક્વેશ્ચન આન્સર. ચાહે 10 માર્કના તમારા ટેક્સ્ટ બુકની યુનિટના ક્વેશ્ચન આન્સર હોય, ચાહે સપ્લિમેન્ટરીના હોય, ચાહે અનસીનના હોય, ત્રણેય ભેગા થઈને 20 માર્કનું ક્વેશ્ચન આન્સર પૂછાશે. 20 માર્કના પેરેગ્રાફમાંથી ક્વેશ્ચન આન્સર પૂછાશે. સો બીજા દિવસે બીજા 20 થઈ ગયા તો આ 9ની અંદર તમે પ્લસ કરી શકો છો કે સર બીજા દિવસે મારે 20 થઈ ગયા, પહેલા દિવસે 9 થઈ ગયા, તો 2 જ દિવસની અંદર 29 માર્કનો કાર્યક્રમ ફિનિશ. હવે સમજો, તમે ક્વેશ્ચન આન્સર જ્યારે કરો તમને એમ થાય સાહેબ એક દિવસમાં 20 માર્કનું થોડું થાય. કેમ કે આની અંદર કોન્સેપ્ટ તો સેમ જ હોય ને. પેરેગ્રાફ યુનિટનો હોય, અનસીન પેરેગ્રાફ હોય, જે પેરેગ્રાફ હોય, એકવાર ક્વેશ્ચન વાંચી આન્સર ગોતી પેટર્નમાં લખતા આવડે તો ગમે પેરેગ્રાફનો હોય તો સેમ. સો કમ્પ્રેન્શનના 20માંથી ને 18-19 માર્ક મેળવવા ઇઝી. ત્રીજા દિવસે તમારે કરવાનું છે સ્ટાન્ઝાના ક્વેશ્ચન આન્સર. સ્ટાન્ઝા એટલે પોયમના ક્વેશ્ચન આન્સર. તમારી 4 પોયમને વ્યવસ્થિત સમજી દરેક સ્ટાન્ઝાના ક્વેશ્ચન આન્સરની પ્રેક્ટિસ કરવાની છે. કેમ કે આમાં 8 માર્ક નો આવે. સ્ટાન્ઝાના ક્વેશ્ચન આન્સર માટે એક્સ્ટ્રા પ્રેક્ટિસ જોઈએ. સો એ તમારે આખા દિવસ કરવાનું છે. ભલે આખા દિવસમાં 3 જ માર્ક આવે, પણ એક્ઝામમાં જ્યારે જે કોઈ સ્ટાન્ઝા સાહેબને પૂછવું હોય પૂછે, એમાં 1 માર્ક પછી જાય. વિચાર કરો, આખો દિવસ સ્ટાન્ઝાની પ્રેક્ટિસ કરી હોય તમારે, માત્ર 4 પોયમ નહીં. ચોથા દિવસે તમારે કરવાનું છે ડેટા અને ઇન્ટરવ્યુના ક્વેશ્ચન આન્સર. ડેટા અને ઇન્ટરવ્યુના 5 ને 4 ટોટલ 9 માર્કના ક્વેશ્ચન આન્સર હશે. એટલે પહેલા દિવસે 9 માર્ક, બીજાએ 20, ત્રીજાએ 3 અને ચોથા દિવસે પાછા 9 માર્ક કવર થશે. 5મો દિવસ આવે એટલે શોર્ટ નોટ તમારે દરેક ચેપ્ટરને એકવાર રીડ કરવાની છે, પાકી કરવાની નથી. માત્ર ગો થ્રુ થઈ જવાનું છે કે રીડ કરી નાખવાની છે. એટલે જ્યારે એક્ઝામમાં શોર્ટ નોટ પૂછાય તો તમને છે ને એ બધું આમ તરોતાજા યાદ આવે, બધું આમ છે રિકવર થતું જાય. અને બીજી વસ્તુ કરવાની છે, તમારે ટ્રુ ફોલ્સ દરેક ચેપ્ટરના એકવાર જોઈ લેવાના છે. બાકી યુનિટ ભણેલા હોય સો વી કેન ઇઝીલી સોલ્વ એની ટ્રુ ફોલ્સ, પણ એકવાર જોઈ લેવાના છે કે જેથી આપણે સેફ રહીએ. એટલે 7 માર્ક્સ છે એ તમારા 5મા દિવસે કવર થશે. સો 1 થી 5 દિવસમાં તમે કેટલા માર્કનું કવર કર્યું તમે ધ્યાનથી સાંભળો. એક દિવસે જેટલું થતું જાય એમ આમ કરીને આમ ટીક માર્ક આપતી જવાની. ધારો કે તમારે ત્રીજા દિવસનું થઈ ગયું તો ટીક મારો, અહીંયા થઈ ગયું ટીક મારો, અહીંયા થઈ ગયું ટીક મારો.
જ્યાં કદાચ કંઈક બાકી રહે, તમને એમ લાગે કે સાહેબ 5મા દિવસે શોર્ટ નોટ અને ટ્રુ ફોલ્સ હતી તો આટલા યુનિટના ટ્રુ ફોલ્સ બાકી છે, સો આ ખાનામાં લખો કે ચેપ્ટર 6 થી લઈને બાકીના ટ્રુ ફોલ્સ બાકી છે. સમજાય? પછી જ્યારે ક્યારે ટાઈમ મળે છે ત્યારે એક્સ્ટ્રા ટાઈમ કાઢી આમાં જોડી અને એ કામ કમ્પ્લીટ કરો. પણ આ 10 દિવસનું પ્લાનિંગ મસ્ટ હેવ ટુ ફોલો, અને ફોલો કરવાનું છે. માર્ક્સ ગણો ભાઈ, 1 થી 5 દિવસમાં કેટલા માર્કનું આપણે કરી નાખ્યું? 20 ને 9 29 ને 3 30 31 32 ને 9 કેટલા થશે સરજી? 41 ને 7 48 માર્ક્સનું તમે કરી નાખ્યું. 80 માર્કમાંથી 48 માર્કનું કેટલા દિવસમાં? ડે 1 2 5, 5 જ દિવસમાં. અને બધું શક્ય છે. વિચારો, અઘરું નથી. વિચારો વિચારો વિચારો, 5 દિવસમાં 48 કે વિચારો. ફંક્શન 1 દિવસમાં થઈ જાય. ફંક્શનના કોન્સેપ્ટ મૂળ 30 32 35 ફંક્શન છે, આખા દિવસમાં થઈ જાય. આખો દિવસ નથી કરવાનું અંગ્રેજી, બીજા સબ્જેક્ટ છે એ છતાં થઈ જાય. કેમ? તમે કાંઈ પહેલી વાર ફંક્શન કરશો એવું તો છે નહીં, આવડે તો છે જ તે. રિવાઇઝ કરવાના જ, જે અઘરા લાગે છે સમજવાના છે. થઈ જાય 1 દિવસમાં 9 માર્ક આવી જાય. પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર એકવાર શીખી લો, આખો દિવસ આપી દો, 20 માર્ક આવી જાય. 20 25 50 પેરેગ્રાફ સોલ્વ કરી નાખો એટલે નો આવડી જાય? આવડી જાય ને. વાર લાગે જ કેટલી? સમજાય છે? નેક્સ્ટ તમે સ્ટાન્ઝાના ક્વેશ્ચન આન્સર, 4 પોએમના ક્વેશ્ચન આન્સર કરવા આખા દિવસમાં થાય કે ન થાય? થાય. પણ આપણે આપણા મગજને એવી ટેવ પાડેલી છે કે 6 મહિના 8 મહિના આખું વર્ષ તો જોવે જ સાહેબ 80 માર્ક કમ્પ્લીટ કરવા. ના જોવે. જેટલો ટાઈમ હોય ને એ ટાઈમની ભીં પ્રમાણે એ ટાઈમની જરૂર આપણને પડતી હોય. તમે જોજો, લાસ્ટ દિવસે છે ને તોય તમે 80 માંથી 80 માર્કનું રીડ કરી નાખો છો, છેલ્લી રાત્રે કરી નાખો છો. એ કેમ થાય છે? ભીં પડી ગઈ. સમજાય છે? સો સમય ભલે ઓછો છે, ભલે 10 દિવસ છે, પણ ડે વાઇઝ આપણે એને ફોલો કરતા જશું, એક એક ટીક માર્ક મારતા જશું, એટલે કોન્ફિડન્સ બૂસ્ટઅપ થશે કે નહીં સર આઈ કેન ડુ ઇટ, હું આને કરી શકીશ. નેક્સ્ટ વસ્તુ જોવા, 48 માર્ક 5 દિવસના કમ્પ્લીટ થાય એટલે 6થો દિવસ પડે, જો વચ્ચે ક્યાંય મહેનત મૂકવાની નથી, દરેક દિવસે કન્સિસ્ટન્સી જાળવવાની છે. માત્ર 10 દિવસ આ રીતના ફોકસ કરી ગયા, 80 માંથી 70 ઉપર આવી જાય, 75 પ્લસ આવી જાય, 50 વાળા હોય તો 65 પ્લસ આવી જાય. સો આનાથી વધારે શું જોઈએ? 10 દિવસ એક્સ્ટ્રા મહેનત કરવાની, કરી નખાય ને. 6થા દિવસે ડુ એઝ ડાયરેક્ટેડ ઉપાડી લેવાનું છે. 4 માર્ક્સનું પૂછાય, 4 ટોપિક પૂછાય: એક્ટિવ પેસિવ, જેન્ડર ચેન્જ, ટેન્સ ચેન્જ અને સિંગ્યુલર પ્લુરલ. 4 ટોપિક કરો, 4 માર્ક. આખા દિવસ એ જ કરવાના, 4 ટોપિક એની નકરી પ્રેક્ટિસ કરવાની છે, અને કોન્સેપ્ટ જેનો ખ્યાલ આવતા હોય એ સમજવાના છે. અને તમને એમ થાય સાહેબ બધું સમજવું ક્યાં? આપણી યુટ્યુબ ચેનલમાં સ્ટાન્ડર્ડ 10 ઇંગ્લિશ કરીને પ્લેલિસ્ટ બનાવેલું છે, ધોરણ 10 અંગ્રેજી. સ્ટાન્ડર્ડ 10 ઇંગ્લિશ કરીને પ્લેલિસ્ટ ઓપન કરશો એટલે તમને એની અંદર જે જે ટોપિક શીખવા છે એ ટોપિકના જે વિડીયો લેક્ચર અવેલેબલ છે, યુ કેન વોચ ધેટ, અને તમે એમાં શીખી શકો છો. પણ બધા ટોપિક એમાં અપલોડ કરેલા નથી, જે મળી જાય એ તમે ફ્રીમાં શીખી શકો. ચલો, 7મા દિવસે તમારે કરવાના છે WH ક્વેશ્ચન અને કન્જક્શન. WH ક્વેશ્ચન 3 માર્કના હશે, કન્જક્શન પણ 3 માર્કના હશે. બંને ટોપિક આખો દિવસ મથવાનું, પ્રેક્ટિસ કરવાની, 6 માર્ક્સ ખીચામાં આવી જાય. સો 6થા અને 7મા દિવસે 4 ને 6 10 માર્કનું કવર અપ તમે કરી નાખ્યું. 8મો દિવસ જેવો પડે છે એટલે ગુડ મોર્નિંગ કરીને ઉઠવાનું અને 2 ટોપિક ઉપાડવાના જે રાઇટિંગ સેક્શનના હશે. અને આમાં મજા આવશે કેમ કે એકમાં ફાંકા મારવાના ને એકમાં જે દેખાય છે લખવાનું. એસે ફાંકા ન મારવાના હોય હકીકતમાં. હાઉ ટુ રાઇટ એન એસે કરીને એક સેશન આપણી ચેનલમાં આપણે અપલોડ કરેલો છે, એકવાર જોઈ લો, સમજો કે એસે લખાય કેમ. ફાંકા નકરા ન મારવાના હોય, મૌલિકતા યુઝ કરવાની હોય, વ્યવસ્થિત લખવાનું હોય, પોઈન્ટ્સનો યુઝ કરવાનો હોય, એ એમાં સમજાવેલું છે. એસે 6 માર્કનો હશે અને પિક્ચર ડિસ્ક્રિપ્શન કે ચિત્ર છે એનું તમારે વર્ણન કરવાનું, એ 5 માર્કનું. 6 ને 5 ટોટલ 11 માર્કનું તમે દિવસ નંબર 8માં કમ્પ્લીટ કરશો. ડે 9 ઈમેલ અને રિપોર્ટ કરવાનો છે. એક્ઝામમાં બંને પૂછાશે પણ તમારે બેમાંથી એક જ લખવાનો છે. સો ઈમેલ અથવા રિપોર્ટ લખશો એટલે તમને એના 5 માર્ક્સ મળી જશે. અને લાસ્ટ દિવસ જે છે આ તમારા પ્લાનિંગનો, ત્યારે તમારે એડિટિંગ અને ફિલ ઇન ધ બ્લેન્ક, ટૂંકમાં પેરેગ્રાફમાં ખાલી જગ્યા હોય, 2 ક્વેશ્ચન એ જ રીતના પૂછાય, બંનેમાં ઓપ્શન પણ આવે. સો 3 માર્કનું આ, 3 માર્કનું આ, ટોટલ 6 માર્કનો કાર્યક્રમ લાસ્ટ ડે કરવાનો છે. હવે માર્ક્સ ગણો કેટલા થાય છે. અહીંયા 4 ને 6 10 ને 10 20 ને 1 21 ને 5 26 ને 6 32. સો અહીંયા 32 અને અહીંયા 48. 80 માર્ક્સ થઈ ગયા કે ના થઈ ગયા? થઈ ગયા કે ન થઈ ગયા? 32 ને 48. સમજાય? સમજાય? સો આ 10 દિવસનું પ્લાનિંગ છે. તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. આ ડે 1 to 5 નો છે
અને આ જે સ્ક્રીનશોટ લેવો હોય લઈ લો. ડે 6 to 10 નો છે. બંને 1 થી 5 અને 6 થી 10 બે ભાગ પાડો. પેજ ઉપર ટાર્ગેટ લખો, 10 દિવસનું શેડ્યુલ લખો, આ પ્રમાણે મહેનત કરો અને જોરદાર રિઝલ્ટ છે તમારું લાવો. જો આ ચેલેન્જને તમે એક્સેપ્ટ કરતા હોય તો કમેન્ટમાં મને જણાવો કે ગુજરાતના કેટલા વિદ્યાર્થીઓ છે એ પોતાના ઉપર પડકાર લેવા ઈચ્છે છે અને પડકાર લઈ અને એ પ્રમાણે મહેનત કરી શકે છે. તમારી બોર્ડ 2025ની એક્ઝામ માટે તમને બધાને ઓલ ધ બેસ્ટ. મળીએ છીએ કોઈ નેક્સ્ટ સેશનમાં, ત્યાં સુધી મસ્ત પ્રિપરેશન કરતા રહ્યો. આ સિવાય તમને કોઈ પ્રશ્ન થતા હોય કે સાહેબ આ કેમ કરવું, અહીંયા મને મુશ્કેલી આવે છે, અહીંયા હેલ્પ કરો, અહીંયા સમજાવો, સો વી આર રેડી ટુ હેલ્પ યુ. તમે કમેન્ટ કરી શકો છો. જય હિન્દ, જય ભારત. Painted Painless Learning.